અંકલેશ્વરના અંદાડા ગામની અશોક વાટિકા સોસાયટીમાં રહેતો હર્ષ પટેલે ભરૂચની MK કોલેજમાં અભ્યાસ દરમિયાન NCCમાં જોડાઈ દેશ સેવા અને સૈન્યમાં કારકિર્દી બનાવવાનો સંકલ્પ કર્યો હતો। આ દરમિયાન તેણે સખત મહેનત અને શિસ્તને જીવનનો ભાગ બનાવી સૈન્યમાં જોડાવાનું સપનું જોયું હતું। અગ્નિવીરની પ્રવેશ પરીક્ષામાં પ્રથમ 2 પ્રયાસોમાં સફળતા ન મળતા પણ તેણે હિંમત હારી ન હતી। સતત તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ત્રીજી વખત પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી। હર્ષના જીવનમાં પિતાના અવસાનનો પડકારજનક સમય પણ આવ્યો। પિતા અલ્કેશ પટેલના અવસાન બાદ પરિવાર માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી, છતાં હર્ષે પોતાના દેશ સેવાના સંકલ્પને નબળો પડવા દીધો ન હતો। માતા જ્યોતિબેન અને બહેન મીતાએ પણ હર્ષના નિર્ણયને હંમેશા પ્રોત્સાહન આપ્યું હતું। ભોપાલ ખાતે યોજાયેલી સૈન્ય તાલીમમાં હર્ષે સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી અગ્નિવીર તરીકેની નવી જવાબદારી માટે પોતાને તૈયાર કર્યો। તાલીમ પૂર્ણ થયા બાદ જ્યારે હર્ષ યુનિફોર્મ પહેરી પોતાના ઘરે પરત ફર્યો ત્યારે સોસાયટીના રહીશો તેમજ પરિવારજનો દ્વારા તેનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। યુનિફોર્મમાં દેશ સેવા માટે તૈયાર થયેલા પુત્રને જોઈ માતા જ્યોતિબેનની આંખોમાં ગર્વની લાગણી છલકાઈ હતી। માતા જ્યોતિબેને પુત્રને દેશ સેવા માટેની લગનને બિરદાવતા જણાવ્યું હતું કે હર્ષે અનેક પડકારો વચ્ચે પણ પોતાના ધ્યેયને છોડ્યું નથી। પુત્ર દેશની સેવા કરવા જઈ રહ્યો છે તે સમગ્ર પરિવાર માટે ગૌરવની વાત છે। હર્ષ પટેલની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ અંદાડા ગામ અને સમગ્ર અંકલેશ્વર વિસ્તારના યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે। 2 નિષ્ફળતાઓથી ન અટકાઈ ત્રીજા પ્રયાસે સફળતા મેળવનાર હર્ષે સાબિત કર્યું છે કે દ્રઢ સંકલ્પ, સખત મહેનત અને ધીરજ હોય તો મુશ્કેલ લાગતું સ્વપ્ન પણ સાકાર કરી શકાય છે। મારું નામ પટેલ હર્ષ અલ્કેશભાઈ છે। હું MK કોલેજમાં અભ્યાસ કરતો હતો। સાથે સાથે NCCમાં હું તાલીમ લેતો હતો અને હું તાલીમ લેતા સાથે સાથે કેટલા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો। તેમાં મેં 2025માં આર્મીનું ફોર્મ ભર્યું હતું। પછી ત્યારબાદ મેં રિટર્ન એક્ઝામ ક્લિયર કરી, પછી ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કર્યો અને પછી મેડિકલ ક્લિયર કર્યો। ફાઇનલી મારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં મારું નામ આવ્યું ને ત્યારબાદ હું ટ્રેનિંગ સેન્ટર માટે રવાના થયો હતો ને મેં મારી 2 મહિનાની ટ્રેનિંગ ભોપાલમાં ને ત્યારબાદ જબલપુરમાં એડવાન્સ ટ્રેનિંગ પૂર્ણ કરી હતી। ત્યારબાદ હું ટ્રેનિંગ પૂર્ણ કરીને કસમ પરેડ પૂર્ણ કરીને હું મારા અંદાડા ગામ વતન ખાતે પાછો ફર્યો હતો।